સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો, સરકાર દ્વારા તાજેતરમાં તાર ફેન્સિંગ યોજના માટે મિત્રો ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે। તો ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો તમારે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના રહેશે તેના માટે સરકાર દ્વારા મિત્રો એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલ છે। તો આ વિડીયોમાં આપણે થોડાક મહત્ત્વના મુદ્દા વિશે વાત કરીશું। રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ માટે તાર ફેન્સિંગ બનાવવા માટે 2 હેક્ટર વિસ્તારમાં સહાય આપવાની યોજના। એટલે કે મિત્રો ઓછામાં ઓછો તમારે 2 હેક્ટર વિસ્તાર થતો હોય તો તમે તાર ફેન્સિંગ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો। જો મિત્રો તમારે 2 હેક્ટર જમીન ના હોય તો તમે તમારા બાજુવાળા જે ખેડૂત મિત્ર હોય તેની જમીન પણ તેની સાથે લઈ શકો છો। તમે મિત્રો ગ્રુપમાં પણ અરજી કરી શકો છો। ગ્રુપ અથવા તો જૂથ બનાવીને પણ મિત્રો તમે અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી મિત્રો 12 ફેબ્રુઆરી 2025 એટલે કે આજે 10:30 કલાકે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ સરકાર દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે અને અંતિમ તારીખ છે મિત્રો 18/2/2025 એટલે કે 7 દિવસ માટે મિત્રો સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકેલ છે। તો આ 7 દિવસની અંદર મિત્રો તમારે વહેલા તે પહેલાંના ધોરણે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ યોજના હેઠળ ખેડૂત મિત્રોને જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર એટલે કે ક્લસ્ટર માટે નવી તારની વાડ બનાવવા રનિંગ મીટરના 200 રૂપિયા અથવા તો ખરેખર જે થનાર ખર્ચ હોય તેમાં 50% બેમાંથી જે ઓછું હોય તે મિત્રો મળવાપાત્ર થશે। એટલે કે ખેડૂત મિત્રોને રનિંગ મીટરના મિત્રો 200 રૂપિયા લેખે સહાય ચૂકવવામાં આવશે। હવે મિત્રો અરજી કરતી વખતે તમારે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે તેની વાત કરી લઈએ। ક્લસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે અને મિત્રો અરજી તમારે ગ્રુપ લીડરના નામે જ કરવાની રહેશે। જે સહાય છે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તે મિત્રો ગ્રુપ લીડરના ખાતામાં જમા થશે। બીજી મિત્રો એક મહત્ત્વની બાબત છે જે અહીંયા આ પ્રેસ નોટની અંદર જણાવેલ છે કે ખેડૂતોએ જૂથ દ્વારા અરજી કર્યા બાદ દિન 7માં મિત્રો ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાધનિક પુરાવા સાથે મિત્રો તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતી અથવા તો જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીને મિત્રો અચૂક રજૂ કરવાનું રહેશે અને ત્યારબાદ જ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજૂરી આપવામાં આવશે। એટલે કે મિત્રો તમે જ્યારે પણ ઓનલાઈન અરજી કરો ત્યારથી 7 દિવસની અંદર તમારે મિત્રો આ અરજી એ વિસ્તરણ અધિકારી ખેતી અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારીને મિત્રો સાધનિક પુરાવા સાથે રજૂ કરવાની રહેશે। જો તમે મિત્રો અરજી જમા નહીં કરાવો તો મિત્રો તમને પૂર્વ મંજૂરી નહીં મળે અને અરજી કરાવ્યા બાદ પણ જે તે અધિકારી દ્વારા મિત્રો જમીનની સ્થળ ચકાસણી કરવામાં આવશે જેને પ્રી વેરિફિકેશન મિત્રો કહેવાય છે અને આ પ્રી વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ મિત્રો તમને પૂર્વ મંજૂરી આપવામાં આવશે। તો આ મિત્રો ખૂબ જ અગત્યની વાત છે। તમારે અરજી કરેથી મિત્રો 7 દિવસની અંદર અરજી મિત્રો તમારે જરૂરી સાધનિક પુરાવા સાથે જમા કરાવવાની રહેશે। હવે મિત્રો પૂર્વ મંજૂરી બાદ તમારે આ કઈ વસ્તુ જમા કરાવવાની રહેશે એટલે કે તો ઓનલાઈન અરજીની સહીવાળી નકલ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક। ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો તમારે આ કાગળો જોડવાના રહેશે। 7/12 તથા 8 આના ઉતારાની નકલ, ડીમાર્કેશન વાળો નકશો એટલે કે તેનો જે સર્વે નંબર હોય તેનો મિત્રો એક બોર્ડર બનાવેલો નકશો, બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક, આધાર કાર્ડની એક ઝેરોક્સ, કબૂલાતનામું અને સ્વઘોષણાપત્ર એટલે કે તમે ગ્રુપમાં અરજી કરેલી હોય તો તમામને એમ કે બધી શરતો મંજૂર છે તેવું એક કબૂલાતનામું આઈ ખેડૂત પોર્ટલ પરથી નીકળશે અને તેની સાથે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ। આટલા જે સાધનિક કાગળો છે એ તમારે 7 દિવસની અંદર મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા તો વિસ્તરણ અધિકારી ખેતીને તમારે રજૂ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો તે અધિકારી દ્વારા પ્રી વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ તમને પૂર્વ મંજૂરી મળશે। 2 હેક્ટરથી ઓછું ક્લસ્ટર હોય તો તેવી અરજી મિત્રો સહાયને પાત્ર રહેશે નહીં। તો આ ખેડૂત મિત્રોએ ખાસ જોઈ લેવું કે તમારી જમીન એ 2 હેક્ટરથી વધારે થતી હોય તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવી। પૂર્વ મંજૂરી મળેથી મિત્રો તમારે નવીન વાડની કામગીરી ચાલુ કરવાની રહેશે। એટલે કે જે સર્વે નંબરમાં તમે અરજી મિત્રો કરો છો તે સર્વે નંબરમાં હાલમાં મિત્રો કોઈ વાડ હોવી ના જોઈએ, બરોબર છે।
તો તમને મિત્રો પૂર્વ મંજૂરી આપવામાં આવશે. અને જે જમીન પર ખેતી થતી હોય તે જમીન ઉપર જ ફેન્સિંગ માટે મિત્રો સહાય મળવાપાત્ર થશે. એટલે કે કોઈ એને કરાવેલી જમીન હોય તો તેવી જમીનની અંદર મિત્રો તમને સહાય મળશે નહીં. એટલે કે બિનખેતીની જમીન હોય તો તેમાં મિત્રો તમને સહાય નહીં મળે. ફક્ત જે ખેતીની જમીન હોય તેના માટે જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો આ થોડાક અગત્યના મુદ્દા હતા જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો ધ્યાનમાં રાખવાના રહેશે. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.